અમદાવાદમાં સરકારી આવાસના મકાનની લાલચે લોકો સાથે છેતરપિંડી આચરવામાં આવી। બોડકદેવ પોલીસે આ અંગે ગુનો નોંધી અંકિત પટેલ નામના શખ્સની ધરપકડ કરી છે। જાણીતા વ્યક્તિનો ભત્રીજો હોવાનું કહીને તેણે સેંકડો લોકો સાથે છેતરપિંડી આચરી હતી। અંકિત પટેલ અને રાગિની પટેલે લોકો સાથે ઠગાઈ કરી હોવાનો પણ આરોપ છે। 1 વર્ષ પહેલા આવાસ અપાવવાના નામે તેણે પૈસા લીધા હતા। વ્યક્તિ દીઠ 50-50 હજાર રૂપિયા પડાવ્યાનો ફરિયાદોએ દાવો કર્યો છે। તો રૂપિયા લીધા બાદ નાસ્તો ફરતો આરોપી પોલીસના સકંજામાં આવ્યો હોવાની માહિતી છે। આરોપીને અમદાવાદના બોડકદેવ પોલીસ મથકે લવાયો હોવાની જાણ થતાં લોકો ઉમટ્યા હતા। ભોગ બનનાર લોકોએ બોડકદેવ પોલીસ મથકે રજૂઆત કરી હતી। ભોગ બનનાર લોકોને તેમના પૈસા પરત મળે તેવી માંગ કરવામાં આવી છે। આ અંગે વધુ માહિતી સંવાદદાતા મિહિર સોની પાસેથી મેળવીએ। મિહિર, સરકારી આવાસના નામે લોકો પાસે છેતરપિંડી કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે। કોણ છે આ શખ્સ, ક્યારે આ ઘટના સામે આવી અને હાલ શું કાર્યવાહી કરવામાં આવી રહી છે? જાણા બોડકદેવ પોલીસ સ્ટેશનમાં 50 થી વધુ જે ભોગ બનનાર છે તે ગઈકાલે રાત્રે રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા કે જ્યાં આગળ તેમને સરકારી આવાસના મકાન આપવાના ની લાલચ આપી અને તેમના પાસે 50,000 થી લઈ અને 1 લાખ રૂપિયા સુધીના ટોકનના નામે જે અંકિત પટેલ નામનો ઠગ છે તેને પૈસા છે તે પડાવ્યા હતા। જો કે આ તમામ લોકોને જે ઔડામાં રહેતા હોય કે અન્ય ગરીબ ઘરના હોય તે લોકોને મકાન અપાવવાની લાલચ આપી હતી અને તેને લોકોને વિશ્વાસમાં લેવા માટે જાણીતા નેતાઓના નામ આપી અને ત્યારબાદ તેની સાથે સંબંધ હોવાનું કહી અને તેમનું સીધું ચીટિંગ જે સરકારી આવાસના મકાનમાં છે અને જેને લઈને લોકોને વિશ્વાસમાં લઈ અને અંકિત પટેલે લોકો સાથે વિશ્વાસઘાત કરી અને જે લાખો રૂપિયા પડાવ્યા છે। હાલ 30 થી વધુ ભોગ બનનાર એ સામે આવ્યા છે, પરંતુ હજી પણ આ આંકડો ભોગ બનનારનો છે તે વધી શકે છે। ત્યારે મહત્વની વાત છે કે જે લગભગ 1 થી 1.5 વર્ષ પહેલા જ આ તમામ લોકો સાથે આ આવાસના મકાન લેવાના નામે જે પૈસા છે કે જે પડાવ્યા હતા। મહત્વનું છે કે આરોપી અંકિત પટેલ પણ ઔડાના મકાનમાં રહે છે અને ઔડામાં જ રહી જે લોકોને ત્યાં આગળ નજીકના લોકો હોય તે લોકોને આ રીતના વિશ્વાસમાં લઈ અને તેની સાથે છેતરપિંડી છે તે કરી છે। હાલ બોડકદેવ પોલીસે પણ અલગ અલગ 2 ગુના નોંધી અને તમામ ભોગ બનનારના નિવેદન લઈ આ અંકિત પટેલ નામનો ઠગ છે તેની ધરપકડ કરી અને વધુ તપાસ શરૂ કરી છે। જી બિલકુલ મિહિર, આભાર। તો સરકારી આવાસના નામે લોકો સાથે છેતરપિંડીની ઘટના સામે આવી છે। 1 વર્ષ પહેલા આવાસ અપાવવાના નામે લોકો પાસેથી આ ઠગે પૈસા લૂંટ્યા હતા। હાલ આ મામલે કાર્યવાહી કરવામાં આવી છે।